જય માતાજી મિત્રો, પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે। આજે ઝટપટ બની જાય એવા વઢવાણી મરચાંના આપણે રીંગ ભજીયા બનાવવાના છે। તેના માટે મેં મરચાંને ધોઈને લઈ લીધા છે। હવે તેને ડેટાનો ભાગ કાઢી લઈશું અને રીંગમાં કટ કરી લઈશું। આ રીતે ગોળ કટ કરી લેવાના છે। ઝટપટ બની જાય છે અને એકદમ ક્રિસ્પી બનાવીશું, જેથી ખાવામાં પણ ટેસ્ટી લાગે। આ રીતે બધા રીંગ કટ કરી લેવાના છે મરચાંની। ધોઈને કોરા કરીને લેવાના છે। બધા મરચાંને આપણે કટ કરી લીધા છે। જો કટ થઈ ગયા છે। હવે આ રીતે હાથેથી તેને ખંચેરી બિયાનો ભાગ હોય તે નીકળી જાય છે। બિયા બધા જ આપણે કાઢી લેવાના છે। આ રીતે વચ્ચે હોય તેને આંગળીથી પ્રેસ કરશો એટલે તરત જ નીકળી જાય છે। આ રીતે આંગળીથી પ્રેસ કરવાનું એટલે તરત જ નીકળી જાય। હવે હલકા ઉપર નીચે કરીને તેને એક બાઉલમાં કાઢી લઈશું। ક્યાંક રહી ગયો હોય તો તેને પ્રેસ કરીને કાઢી લેવાનો। બધા મરચાંને આપણે ખંચેરી લઈશું। આ રીતે હાથમાં લઈને ઉપર નીચે કરીશું એટલે બિયાનો ભાગ નીચે રહી જશે। હવે તેમાં આપણે મસાલા કરવાના છે। તેમાં આપણે અજમો લઈ લઈશું। અજમાને હાથેથી મસળી લઈશું। આખું જીરું લઈ લઈશું। અડધી ચમચીથી ઓછી ચપટી જેટલી આપણે હળદર લેવાની છે। ધાણા જીરું લઈ લઈશું અને મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। થોડી હિંગ લીધી હતી પહેલાં। અડધો લીંબુનો રસ લઈ લઈશું, જે ખટાશથી તીખાશ બેલેન્સમાં આવી જાય। થોડું મિક્સ કરી લઈશું। મરચાંને લીંબુ અને હળદરમાં મસાલાને સરસ કોટ કરી લેવાના છે। તમે લસણ આદું લેવું હોય તો લઈ શકો છો। હવે લોટ એડ કરવાનો છે। એમાં આપણે બેસન લઈ લઈશું। 1.5 ચમચી જેટલો બેસન અને 1 ચમચી જેટલો મેં ચોખાનો લોટ એડ કર્યો છે। લોટ એડ કરીને સરસ મિક્સ કરી લેવાનું છે। ચોખાનો લોટ એડ કરવાથી આપણા મરચાં એકદમ ક્રિસ્પી બને છે। થોડું હવે પાણી છાંટીને લેવાનું છે। આપણે એકદમ ધાર્યું પાણી નથી એડ કરવાનું, હાથમાં લઈને છાંટીને લેવાનું છે। જરૂર પૂરતું જ આપણે પાણી એડ કરીશું, વધારે પડતું આપણે પાણી એડ નથી કરવાનું। થોડું થોડું એડ કરી દીધું છે પાણી। જો હજુ પણ થોડું એડ કરીશું। પાડતી વખતે એક એક રીંગ આપણે તળવાની છે એટલે બહુ પાણી એડ નથી કરવાનું, હલકું કોરું જ રાખવાનું છે। થોડોક આપણે બેકિંગ સોડા લઈ લઈશું। હવે થોડો મેં બેસન લીધો હતો, અડધી ચમચી જેટલો, અને ચપટીક જેટલા બેકિંગ સોડા લીધા છે। તે એડ કરીને થોડું તેને હજુ મિક્સ કરી લઈશું। હલકા કોટ થઈ જવા જોઈએ મરચાં। થઈ ગયા છે। તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તે તેલને મીડિયમ ગરમ કરી લેવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે મરચાંની રીંગને આપણે તળવા માટે એડ કરીશું। એડ કર્યા પછી આ થોડી ફાસ્ટ કરી દઈશું। આ રીતે એક એક રીંગ પાથરવાની છે આપણે। એકદમ બધો મિશ્રણ એડ નથી કરવાનું। આંગળીઓની આગળ પાછળ કરીને રીંગ ભજીયા આપણે એડ કર્યા છે। આ થોડી પાસ કરી દઈશું। ક્રિસ્પી તરી લેવાના છે, એકદમ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તેને ઉલટ પુલટ કરતા રહીશું। જો હજુ પણ ક્રિસ્પી કરી લઈશું। જો એકદમ ક્રિસ્પી થઈ જવાયા છે। લગભગ 3 થી 4 મિનિટ જેવું લાગે છે। પછી એડ કર્યા પછી આંચ ફાસ્ટ કરી દેવાની છે। એકદમ ક્રિસ્પી તળાઈ ગયા છે। તેને પ્લેટમાં લઈ લઈશું અને બીજા ભજીયાને પણ તળવા મૂકી દઈશું। આ રીતે છૂટા છૂટા એડ કરવાના છે। આંચ ફાસ્ટ જ રાખી છે।
ઉલટ પુલટ કરી લઈશું. બીજા પણ રીંગ ભજીયા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી બન્યા છે. ચોખાનો લોટ એડ કરવાથી તળાઈ ગયા છે. બીજા બધા તળી લઈશું અને સર્વ કરી દીધા છે મેં વઢવાણી મરચાંના રીંગ ભજીયા. એકદમ ક્રિસ્પી છે, ઉપરનું પણ એકદમ ક્રિસ્પી બન્યું છે અને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરે છે. ઝટપટ બની જાય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો.